નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 34 પોઈન્ટ ઘટીને 24,716 અંક સાથે બંધાયો છે. એસ્ટ્રાઝેનિક ફાર્મા આજે 17% ઉપર ગયો છે. ટીડીએસએલમાં પણ 10%ની તેજી રહી હતી. યસ બેંકમાં 8.40%ની તેજી રહી હતી. સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલમાં 8.25%ની તેજી રહી હતી આજે. નિફ્ટી રિયાલિટીમાં 2.5%ની તેજી રહી હતી. પીએસયુ બેંકમાં પણ 2.20%ની તેજી રહી હતી. આજે નિફ્ટી મેટલ તથા નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં સૌથી વધારે ઘટાડો નોંધાયો છે. ગોલ્ડમાં આજે 1% જેવી તેજી રહી હતી અને ક્રૂડ ઓઇલ આજે લગભગ 4% જેટલું ઉપર ગયું છે. દોસ્તો, અહીં કંપની તથા ફંડામેન્ટલના આજ સુધીના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક નમ્ર વિનંતી કરું છું. આજની ચર્ચામાં આગળ વધીએ તો સૌથી પહેલી કંપની છે એનડીઆર ઓટો કમ્પોનન્ટ્સ લિમિટેડ. આ કંપનીએ વીતેલા 5 વર્ષમાં 3040%નું વળતર આપ્યું છે શેર હોલ્ડરને. જુલાઈ 2020માં શેરનો ભાવ ₹30.31 હતો, જે આજે ₹952 છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 176 કરોડ હતું તે ત્યાંથી વધી 192 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 12 કરોડથી વધી 16 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 9 કરોડ ત્યાંથી 15 કરોડ 28 કરોડ 39 કરોડ થઈ અને 53 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 51% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 45% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 107% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 32 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 279 કરોડ છે. માર્કેટ કેપ 2270 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹956 છે. સ્ટોકમાં આજે 9.5%ની તેજી રહી હતી. પીઈ રેશિયો 42 છે. આરઓસી 23% છે. આરઓઈ 19% છે. ડિવિડન્ડ yield 0.20% છે. ફેસ વેલ્યુ ₹10 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 73.13% છે. એફઆઈઆઈ 0.06% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 26.80% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે લિખિતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. કંપની ખાસ કરીને ગેસની પાઇપલાઇન જમીનમાં બિસાવવાનું વગેરે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતું કામકાજ કરે છે. સ્ટોકમાં આજે 7.5%ની તેજી રહી હતી. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 122 કરોડ હતું તે ત્યાંથી વધી 136 કરોડ થયું છે. કંપનીના એક્સપેન્સમાં વધારો થયો હોવાથી નેટ પ્રોફિટમાં કંપની વધારો નોંધાવી શકી નથી. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 15% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 26% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 356 કરોડ છે, જે 3 મહિના પહેલા 290 કરોડ હતું. માર્કેટ કેપ 1218 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ ₹309 છે. પી રેશિયો 17 છે. આરઓસી 27% છે. આરઓઈ 20% છે. ડિવિડન્ડ yield 0.49% છે. ફેસ વેલ્યુ ₹5 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 70.25% છે. એફઆઈઆઈ 0.91% છે. પબ્લિકનું હોલ્ડિંગ 28.83% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ડાટા પેટર્ન્સ ઇન્ડિયા લિમિટેડ. ડિફેન્સ તથા એરોસ્પેસ માટે જરૂરી ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ બનાવતી આ કંપની ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 182 કરોડ હતું તે ત્યાંથી વધી 396 કરોડ થયો છે. નેટ પ્રોફિટ 71 કરોડથી વધી 114 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 56 કરોડ ત્યાંથી 94 કરોડ 124 કરોડ 182 કરોડ થઈ અને 222 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 33% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 32% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 38% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 6 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 1497 કરોડનું છે. માર્કેટ કેપ 16,514 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹2,947 છે. સ્ટોકમાં આજે 3.5%ની તેજી રહી હતી.
પીઈ રેશિયો 74 છે, આરઓસી 21% છે, આરઓઈ 15% છે, ડિવિડન્ડ yield 0.22% છે. ફેસ વેલ્યુ ₹2 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 42.41% છે, એફઆઈઆઈ 12.75% છે, ડીઆઈઆઈ નું હોલ્ડિંગ 7.36% છે અને પબ્લિક નું હોલ્ડિંગ 37.47% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે જેન ટેકનોલોજીસ લિમિટેડ. 1996માં સ્થપાયેલી આ કંપની રક્ષા અને સુરક્ષા દળો માટે લડાયક પ્રશિક્ષણ તથા ડ્રોન ડિઝાઇનનું નિર્માણ કરે છે. ફંડામેન્ટલને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 141 કરોડ હતું તે ત્યાંથી વધી 325 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 38 કરોડથી વધી 114 કરોડ થયો છે. આ ઘણો મોટો પ્રોફિટ જમ્પ કહેવાય. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 411% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 141% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 120% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 61 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 1,792 કરોડ છે. માર્કેટ કેપ 19,221 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹2120 છે. સ્ટોક આજે 0.5% નીચે ગયો છે. પીઈ રેશિયો 68 છે, આરઓસી 36% છે, આરઓઈ 26% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 49% છે, એફઆઈઆઈ 5.95% છે, ડીઆઈઆઈ 9.47% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 35.10% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 42% છે. આ કંપનીનો આ એક પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.